સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલના કોચ એવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ જે પટેલના સુપુત્ર રુચિત પટેલે અમેરિકાની ધરતી પર રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉજ્જવળ દેખાવ કરી સ્યાદલા ગામ સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કર્યું છે. અમેરિકાના એટલાન્ટા સ્ટેટમાં વસતા ગુજરાતના ચરોતરિયા લેઉવા પાટીદાર સમાજ દ્વારા એક સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એટલાન્ટા સિટી ખાતે કરવામાં આવ્યું. સદર ટુર્નામેન્ટમાં જુદા જુદા સ્ટેટની કુલ 10 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ એટલાન્ટા પરમવીર અને વર્જિનિયા વચ્ચે રમાઈ હતી. એટલાન્ટા પરમવીર ટીમે પ્રથમ દાવ લઈ 20 ઓવરમાં 156 રન નોંધાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા વર્જિનિયાની ટીમ માત્ર 67 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આમ એટલાન્ટા પરમવીર ટીમનો 90 રને વિજય થયો છે. આ ફાઇનલ મેચમાં પોતાના કાંડાનું કૌવત દેખાડી ક્રિકેટ ક્ષેત્રે એક ઉભરતા ખેલાડીની છાપ ઊભી કરનાર રુચિત પટેલે 45 બોલમાં 60 રન ફટકારી મેન ઓફ ધ મેચનો ખિતાબ હાંસલ કર્યો છે. તેમની જ ટીમના નીલકંઠ પટેલ બેસ્ટ બોલર તરીકે જાહેર થયા છે. એટલાન્ટા પરમવીર ટીમને ચેમ્પિયન બનાવવા સ્યાદલા ગામના યુવા ક્રિકેટર્સ રુચિત પટેલ, નીલકંઠ પટેલ તથા નીલકંઠ પટેલનો સિફાળો રહ્યો છે. આ ગૌરવવંતા સમાચારને પગલે તેમના માદરે વતન સ્યાદલા ગામ સહિત સમગ્ર ઓલપાડ પંથકમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. ક્રિકેટ ક્ષેત્રે ઉભરતા આ ખેલાડીઓની ઉત્તરોત્તર પ્રગતિ માટે કીમ સાયણ તથા કામરેજ વિભાગના ક્રિકેટ પ્રેમીઓ સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપરાંત શિક્ષકગણે તેમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.